વેલકમ ચેતન. આજનો જે આપણો ટોપિક છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને હું ખૂબ એક્સાઇટેડ છું આના માટે, બિકોઝ બહુ બધા ટ્રેડિંગ કરવા લોકોનો આ ક્વેશ્ચન છે કે શેર બજાર કરવાથી જોબ કઈ રીતે છોડી શકાય. મોટા ભાગના ટ્રેડિંગ કરવાવાળા લોકો માટે આ પ્રાઇમરી ઓર સેકન્ડરી ઇન્કમ હોય છે અને ઘણા લોકો પાસે કોઈ ગાઈડ કે મેન્ટર હોતું નથી. તો મેં આ બધા લોકો તરફથી એક ક્વેશ્ચનનું લિસ્ટ પ્રિપેર કર્યું છે કે જેના ઉપરથી આપણે સમજી શકીએ કે કેવી રીતે તમે જોબ છોડી શકો શેર માર્કેટ કરવાથી. ઓકે, જાણ કે નો ડાઉટ આ એક હોટ ટોપિક છે અને આપણે જ્યારે આપણા વોટ્સઅપ મેસેજીસ ચેક કરીએ આપણી પૈસા તો બનેગાના ચેનલના અને ઈમેલ ચેક કરીએ તો દર ત્રીજો કે ચોથો મેસેજ આ જ છે કે સર મારે ફાઇનાન્શિયલ ચેલેન્જીસ છે, અથવા તો માર્કેટમાં ઇન્ફ્લેશન અથવા તો મોંઘવારી વધારે છે, મારે મારા ઘરમાં એક્સ્ટ્રા ઇન્કમની જરૂર છે. અને ઘણા લોકોની જોબ એટલી બધી મિઝરેબલ બી હોય છે, આજકાલનું સ્ટ્રેસ લેવલ બહુ વધારે હોય છે. તો એ લોકો વિચારે છે કે ભાઈ હું ખાલી લેપટોપ અને મોબાઈલથી ટ્રેડિંગ કરીને પોતાની જાતને કેપેબલ બનાવી નાખું તો મારા અને મારા ફેમિલી માટે એક લોંગ ટર્મ આખી મારી લાઈફ સરસ મજાની સેટ થઈ જાય. કારણ કે કમ્પેર ટુ જોબ, જો તમે શેર બજારનું બધું કરતા હોય તો તમે લેપટોપ ઓપન કરીને તમે ક્યાંયથી બી ટ્રેડ કરી શકો. એટલે તમારી સાથે વેલ્થ તો આવે પણ એ તમારી પાસે તમારો ટાઈમ બી આવે, સમય બી આવે. કે જે અત્યારે એક વેકેશન નક્કી કરતા હોય છે તો 4 મહિનાથી વેકેશન પ્લાન લોકોના થતા નથી. અને તમારી હેલ્થ ઉપર બી ધ્યાન આપી શકો. આજકાલ મેન્ટલ હેલ્થ બી બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો આ ક્વેશ્ચન બધા લોકોને બહુ જેન્યુઇન છે અને આપણે હંમેશા આપણી ચેનલમાં મોરલ રિસ્પોન્સિબિલિટી એ વાતની લીધી છે કે આપણે કોઈ પણ ટોપિક ઉપર ગાઈડન્સ આપીએ તો આપણે ક્યારેય લોકોને મિસગાઈડ નથી કરવા. આપણે હંમેશા એમનો હાથ પકડી અને એક સાચા માર્ગ ઉપર જ લઈ જવા છે. તો આ ટોપિક તમે બહુ સરસ ચૂઝ કર્યો છે અને મને ખબર છે કે તમે તમારું હોમવર્ક ઘણું બધું કરેલું છે. તમે આપણા બધા ટ્રેડરના બધા ક્વેશ્ચન ને બધું નોટ કરતા હોય છો કે એ લોકોની ચેલેન્જીસ શું છે. તમારી પાસે બહુ સરસ ક્વેશ્ચનનું લિસ્ટ છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ બધા ક્વેશ્ચન ઉપાડીએ અને હું એક રાહ જોઉં છું તમારી આતુરતાથી કે પહેલો ક્વેશ્ચન શું છે તમારો. તો ચેતન, આપણો પહેલો ક્વેશ્ચન છે કે શું ખરેખર આ શક્ય છે કે શેર માર્કેટ કરવાથી જોબ છોડી શકાય? બરોબર છે. હવે અગેન મેં કીધું એ પ્રમાણે કે આપણે એક જવાબદારી બને છે કે આપણે ખોટું ગાઈડન્સ ન આપીએ. બરોબર ને? કારણ કે આમાં લોકોનું જે ફાઇનાન્શિયલ હેલ્થ છે એ ખરાબ થઈ જાય જો આપણે એને ખોટું ગાઈડન્સ આપીએ તો. હવે આનો જવાબ હા પણ છે અને ના પણ છે. એટલે તમને લાગે કે સર આ શું હિપોક્રેસી છે કે તમે હા પણ છે ના છે, કેમ તમે સીધો જવાબ નથી આપતા? પણ આ જ વસ્તુને આપણે સામાજિક દ્રષ્ટિએથી જોઈએ તો આપણા ઘણા બધા યંગસ્ટર છે એ ઘણા બધા નવા ધંધા શરૂ કરતા હોય છે. પછી ઘણા બધા યુપીએસસીની, એમબીએની બધી કોમ્પિટિટિવ એક્ઝામ આપતા હોય છે, એન્જિનિયરિંગની એક્ઝામ આપતા હોય છે. અને તમે એમાં ઘણી વખત જોશો કે લાઈફમાં આપણને ઘણા બધા ધક્કા લાગતા હોય છે. ઘણા સ્માર્ટ અને ટેલેન્ટેડ લોકો બી ફેલ થતા હોય છે. પણ અલ્ટિમેટલી સફળતાનું રહસ્ય એ હોય કે કોઈ પણ વ્યક્તિ ગીવ અપ ના કરે અને જે સામે એનું ફિલ્ડ છે એ મુજબ પોતાને કઈ રીતે તૈયાર કરે છે. અને એ બહુ પેઇનફુલ પ્રોસેસ હોય છે. અને એટલા માટે જ હું હા અને ના આપું છું કે જો તમે લોંગ ટર્મ કમિટમેન્ટ નહીં રાખો, તમને એવું થશે કે સ્ટોક માર્કેટ તો એક શોર્ટકટ છે, તો તમે આગળ નહીં વધી શકો, તો તમે જોબ ક્વિટ નહીં કરી શકો, તો તમારા ઘરમાં ફાઇનાન્શિયલ ફ્રીડમ નહીં આવે, તો તમારા ઘરમાં એક્સ્ટ્રા ઇન્કમ નહીં આવે. પણ જો તમારી પાસે લોંગ ટર્મ કમિટમેન્ટ છે, પેશન્સ છે, ધીરજ છે, તમે સાચી રીતે પોતાની જાતને કેપેબલ બનાવો છો તો આ બધી વસ્તુ થઈ શકશે. તો હું તમને ત્યાં સુધી કહી શકું કે જોબ ક્વિટ કરવું અથવા તો એક્સ્ટ્રા ઇન્કમ લાવવી એના કરતાં બી હોઈ શકે કે તમે 10, 20, 50 ગણું કમાઈ જાઓ. કારણ કે શેર બજારમાં કોઈ અપર લિમિટ છે નહીં. જેમ તમે પ્રાઇવેટ સેક્ટરમાં જોબ કરતા હોય તો આપણે એક અપર લિમિટ આવી જાય છે કે ભાઈ તમારું આટલું જ આમાં ઇન્ક્રીમેન્ટ થશે કે આમ હશે તેમ હશે. શેર માર્કેટમાં કોઈ બોસ નથી. તમે કેપેબલ બની ગયા તો હવે તમારી મૂડી ઉપર તમારે રિટર્ન કમાવાનું છે. હવે તમે કેટલું રિસ્ક લઈ શકો છો, કેટલા આગળ વધી શક્યો છો, એ બધું તમારા ઉપર છે. બરોબર છે? તો આ એક પહેલા જ ક્વેશ્ચનનો મેં એક આન્સર આપી દીધો. નેક્સ્ટ ક્વેશ્ચન. તમે કીધું કે રિસ્ક લઈ શકો છો, એની કેપેસિટી ઉપર છે આ. તો એના ઉપરથી જ મારો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કેટલું મિનિમમ કેપિટલ જોઈએ આના માટે અને કેટલો ટાઈમ જોઈએ જો તમારે આને મેઇન ઇન્કમ બનાવવી હોય ને જોબ ક્વિટ કરવી હોય? ઓકે, હવે મૂડીની વસ્તુ એવી છે કે શેર માર્કેટમાં તમારે જો સ્ટાર્ટ કરવું હોય, તમારે હજી સમજવું હોય, તમે બિગનર છો, તો તમારી પાસે 10,000 15,000 મૂડી હશે તો બી ચાલશે. પણ આ એક એવી મૂડીની વાત કરું છું કે જેમાંથી તમે ખાલી અત્યારે એક્સપેરિમેન્ટ કરો. હવે જેમ કે આપણા ફ્રેન્ડ સર્કલમાં કે કલીગ્સમાં ઘણા લોકોને શેર બજાર વિશે કંઈ ખબર ન હોય, તો એ લોકોને હું પહેલાં એમ કહું કે તમે પહેલાં બ્રોકર એકાઉન્ટ ઓપન કરો, તમે બધા સોફ્ટવેરને સમજો, તમે અલગ અલગ ટાઈપના ટ્રેડિંગ જાણો, એમાં શું થાય છે શું નથી થતું,
અને બધું સમજો પહેલાં. તમે એક નાનકડું પગથિયું ચડો, જેમ કે તમે જોબમાં કોઈ નવી જોબમાં અપ્લાય કરતા હોય અને તમે એક ફ્રેશર હોય તો તમને પહેલાં ટ્રેનિંગ આપે એ લોકો, શેડોઈંગ કરાવડાવે. એટલે એમ કે સિનિયર સાથે બેસો, પહેલાં જોવો તમે, તમને ડાયરેક્ટ કોઈ સિરિયસ કામ નહીં આપે, ટ્રેનિંગ જવું પડશે, ઘણું બધું શીખવું પડશે. તો એ શીખવા માટે 10-15 હજારની મૂડી બી ઇનફ છે. પણ પછી તમે એકવાર સિરિયસ થાવ તો અલગ અલગ જે એમાં ટ્રેડિંગ છે એમાં અલગ અલગ મૂડીની રિક્વાયરમેન્ટ હોય છે. પણ એ આપણે જેમ જેમ તમે મને સવાલ પૂછશો એમ હું સબ્જેક્ટ સ્પેસિફિક હું તમને આન્સર આપીશ. બરોબર છે. તો ચેતન, તમે જેમ કીધું કે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું પડે. હવે માર્કેટમાં તો ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ હોય છે, ઘણા બધા લોકો કોર્सेस ઓફર કરતા હોય છે, ઘણા બધા લોકો ગાઈડન્સ ઓફર કરતા હોય છે. તો આનું નોલેજ ગ્રેપ કેવી રીતે કરવું એક્ઝેક્ટલી ઇન પ્રોપર વે, કે ઓકે આ સ્ટેપ 1 છે, આ સ્ટેપ 2 છે? ઓકે, હવે સૌથી પહેલાં તો યુટ્યુબમાં ઘણું બધું ફ્રી નોલેજ તમને મળી જશે, આપણી ચેનલ ઉપરથી મળશે, અને બીજા ઘણા સારા લોકોએ બી વિડીયો મૂકેલા છે યુટ્યુબમાં. અત્યારે બધું તમને ફ્રી મળી જશે. પણ જો કોઈ માણસ સિસ્ટમેટિક રીતે આગળ વધતો હોય તો આપણી જ વેબસાઇટ ઉપર મેં ઘણા બધા ફ્રી વિડીયોઝ મૂકેલા છે. જેમ કે એક વિડીયો તમને મળી જશે જેનું નામ છે સ્ટોક માર્કેટ લોન્ચ પેડ. એ આખો 2-3 કલાકનો વિડીયો છે. એમાં તમને બધા તમારા ઇનિશિયલ ડાઉટ દૂર થઈ જશે. પછી જે લોકોને ટ્રેડિંગ શીખવું છે તો બેઝિક ઓફ ટ્રેડિંગ કરીને આખો ફ્રી વિડીયો મૂકેલો છે કે એમાં હું બહુ સરસ રીતે ટ્રેડિંગના બધા ક્વેશ્ચન્સ એમાં સોલ્વ કરાવી દઉં છું. એટલે કોઈ માણસ એવું આપણા ફ્રેન્ડ સર્કલમાં એમ કે ભાઈ મને ટ્રેડિંગમાં તો બહુ ડાઉટ છે, મને ટ્રેડિંગ શું છે કંઈ ખબર જ નથી પડતી, તો એના મનમાં જે 50 ક્વેશ્ચન હોય ને એ બધાના મેં આન્સર આપેલા છે. અને આ બધી વસ્તુનો કોઈ ચાર્જ નથી. એટલે હું એવું કહું છું કે સૌથી પહેલાં જો તમે શેર માર્કેટને સિરિયસ લેવા માંગતા હોય તો પહેલાં તો તમે શેર માર્કેટ શું છે આખું બેઝિક વાળો એક આખો કોર્સ મારો વિડીયો જોઈ લો, અથવા તો બીજા કોઈનો બી જોઈ લો, આપણી ગુજરાતી ચેનલમાં બી યુટ્યુબમાં બી મળી જશે, અથવા તો મને વોટ્સઅપ કરીને પૂછી લ્યો. પછી તમારે ટ્રેડિંગમાં જવું હોય કે ભાઈ મારે તો ટ્રેડિંગ કરવું છે તો ટ્રેડિંગ વિશે પહેલાં બેઝિક નોલેજ લઈ લ્યો. તમને બધું બેઝિક ખબર હોવી જોઈએ. કારણ કે ઘણા લોકો શું કરે છે જાનકી, કે એ લોકો સૌથી પહેલાં એડવાન્સ શીખવા માંડે છે. અને આપણા મનુષ્યમાં બધામાં એક ઈગો હોય કે આપણને તો બધું આવડે છે, એટલે આપણે લોકો શું કરીએ કે બેઝિકને અવોઇડ કરવા માંડીએ. પણ જો તમારું બેઝિક પાકું નથી ને તો પછી એડવાન્સમાં તમે ફસાવાના છો જ્યારે તમે ટ્રેડ લેશો ને ત્યારે. એટલે ઘણા લોકો આપણને મેસેજ કરે, એને કહો કે તમે આ બધું ટ્રેડિંગ ક્યારથી કરવા માંડ્યા, તમને પેલા બેઝિક જ તમારું ક્લિયર નથી. પણ તો બજાર કરતા હોય છે ને એટલે એ લોકો કરવા માંડતા હોય છે. એમાં એ લોકોનો વાંક નથી, આપણા બધાનો નેચર એવો છે, એક્સાઇટ થઈ જાય આપણે. પણ હું એવું કહું છું કે ભલે તમને થોડું બોરિંગ લાગે પણ બેઝિક તમે કરી લો, અને મારો વિડીયો ખાસ હશે તમને બહુ મજા આવશે. તો લાઈક આ સ્ટેપ બાય સ્ટેપ જ્યારે તમે શીખો છો તો એના માટે માઇન્ડસેટ કેવી રીતે પ્રિપેર કરવું? બરોબર છે. કે શેર માર્કેટ માટે આઈ ગેસ એક માઇન્ડસેટ પ્રિપેર કરવું બહુ જરૂરી છે. બરોબર છે. મારું એક પર્સનલી હું મારા ગ્રુપમાં ઘણી બધી વસ્તુ એક હું કહેતો હોઉં છું, એ કે માની લો કે એક યુદ્ધ થતું હોય અને યુદ્ધમાં હું તમને એક એડવાન્સ વેપન આપી દઉં, એડવાન્સ હથિયાર આપી દઉં, તો એનો મતલબ એમ નથી કે તમે યુદ્ધ જીતી જાશો. કારણ કે ખાલી તમારી ટેકનિક્સ હશે ને એ તમને ક્યારેય જીતાડશે નહીં. એ યુદ્ધમાં તમે કયા માણસને ઉતારો છો અને એ માણસનું માઇન્ડસેટ ગ્રાઉન્ડ લેવલ ઉપર કેવું છે એ બહુ મેટર કરે છે. બરોબર, માની લો કે એક યુદ્ધ ચાલે છે અને આપણે આપણા દુશ્મન સામે લડવાનું છે અને મારી પાસે બહુ 10 સારા માણસો હોય અને બધાને સેમ લેવલની ટ્રેનિંગ આપી છે અને એમને સારા એ વેપન આપ્યા છે. પણ યુદ્ધના મેદાનમાં ઉતરો એટલે જે બધી ચેલેન્જ આવે ને ત્યારે કોણ માણસ ટકી શકે છે બહુ અલગ વસ્તુ છે. ભલે ની એક ટ્રેનિંગ બેચના માણસો હોય, ભલે ને બધા પાસે સેમ જ હથિયાર હોય. એટલે ગ્રાઉન્ડ લેવલની રિયાલિટીનો જ્યારે સામનો કરે ને એ બધું માઇન્ડસેટ ઉપર થઈ જાય છે. તો હવે હું માનું છું કે માઇન્ડસેટ છે ને એ બહુ મેજર પાર્ટ છે કમ્પેર ટુ ઇવન ટેકનિક્સ કે સ્ટ્રેટેજીસ કે સોફ્ટવેર કે બધું. માઇન્ડસેટમાં 2-3 બહુ સરસ વસ્તુ કહું કે સૌથી પહેલાં જો શેર બજારમાં આવતા હોય તો એને ક્યારેય શોર્ટકટ નહીં માનવાનો. લોકો ત્યાં જ ફેલ થાય છે. એને એમ થાય કે હું આજે પૈસા નાખું, કાલે કમાઈ લઉં, મારા બધા સગાવાલાને બતાવી દો બધું એમ. બરાબર, કારણ કે સમાજમાં આપણા રિલેટિવ્સ વચ્ચે એટલી બધી ટોક્સિક કોમ્પિટિશન ચાલતી હોય. એક લોકો હોય પોઝિટિવ, બીજા નેગેટિવ અને ત્રીજા રિલેટિવ્સ હોય. બરોબર છે. એટલે એ બધા રિલેટિવ્સને છોડી દેવાના, આપણને કોઈને બતાવવાનું નહીં. આપણે ધીમી ધીમી મહેનત ચાલુ રાખવાની, એટલે એકદમ ધીરજ રાખવાનું. સૌથી પહેલા એને શોર્ટકટ ન માનો. શેર બજાર એક ધંધો જ છે, એ ધંધો છે, એને ધંધાનું રિસ્પેક્ટ આપો. જો શેર બજારને તમે ધંધાનું રિસ્પેક્ટ નથી આપ્યું ને તો શેર બજાર તમને ક્યાંય આગળ આવવા નહીં દે. શેર બજાર તરત તમને દરવાજો બતાવી દેશે. હવે તમે એક વાત નહોતી કરી જાનકી, જે આપણા લોકો છે ગુજરાતીઓ કે ગુજરાતી બહારના, જ્યારે ફ્રેશર્સ હોય, આપણે કોલેજમાંથી ગયા હોય ને આપણે જોબની જરૂર હોય તો આપણે પહેલી જોબ ક્રેક કરવા માટે આપણે બધા કેટલી મહેનત કરતા હોઈએ છીએ. આપણે અલગ અલગ પ્રમાણે બાયોડેટા લખશું, રેઝ્યુમ લખશું, 50 જગ્યાએ ઇન્ટરવ્યુ દેવા જશું અને પહેલી જોબ આપણે ક્રેક થશે તો આપણે એક નહીં ને 10 જે આપણા સેઠ અને બોસ હશે એનું માનશું આપણે. બરોબર, પણ એ જ માણસ જ્યારે શેર બજારમાં આવશે ને તો એના 10%ની મહેનત એ લોકો કરતા નથી. એ તમે જોજો, ખાસ એ પેટર્ન જોવા મળશે.
કારણ કે આ તો શેર બજાર છે એટલે મહેનત નથી કરવી. પણ હું ગેરંટીથી કહું છું કે જો તમે શેર બજારમાં તમે એટલી મહેનત કરો ને જેટલી તમે જોબમાં કરો છો ને તો તમે 100 ગણું કમાઈ જશો. પણ આપણે શેર બજારને સિરિયસલી લેતા નથી. એટલે શેર બજાર એક ધંધો છે કે જેમાં અપર લિમિટ કાંઈ નથી. પણ લોકોને એવું લાગે છે કે આમાં તો શું મહેનત કરવાની. લોકોનું આવું હોય છે કે પૈસા નાખીએ છીએ, મળે તો મળે, ન મળે તો ન મળે. એટલે શેર બજારમાં જાઓ ને એટલે ઈગો હોય ને, અભિમાન, એ બહાર મૂકીને આવો ને તો તમને શેર બજાર કમાઈને આપે. હવે આ તો મેં માઇન્ડસેટમાં ખાલી એક વસ્તુ કીધી. માઇન્ડસેટમાં બીજી વસ્તુ છે કે ધીરજ રાખો. ધીરજના ફળ મીઠા હોય છે અને એ વસ્તુ અહીંયા અપ્લાય થાય છે. અને ત્રીજી વસ્તુ એ કે જ્યારે તમે કોઈ પણ ફિલ્ડમાં જાઓ, બરોબર, તો એ ફિલ્ડમાં સફળતા હાંસિલ કરવા માટે એ ફિલ્ડને અનુરૂપ આપણે ઘડાવવું પડે. હવે શેર બજારમાં એવા લોકો છે કે જે લોકો ડોક્ટર્સ છે, પીએચડી કરેલું છે, એ લોકો ફેલ થાય છે. અને ઘણીવાર 10મું 12મું ધોરણ ભણેલા લોકો સફળ થઈ જાય છે. આવું શેર બજારમાં તમે બી જોયું હશે, બરોબર છે. એવું શું કામ થાય છે? કારણ કે અહીંયા મોટી મોટી ડિગ્રી વાળાનું કામ નથી. એવું નથી કે તમારી પાસે ડિગ્રી છે તો તમે આમ, અહીંયા એવું છે કે તમારા માઇન્ડને તમે કેટલું ટ્રેન કરો છો આ ગેમ માટે. અને લોકો એ જ નથી કરવા માંગતા. એટલા માટે શેર બજારમાં એવા એક્ઝામ્પલ જોવા મળશે કે જે લોકો ગ્રેજ્યુએટ છે, જે લોકોએ ભણતર અધવચ્ચેથી છોડી દીધેલું છે, એ લોકો બહુ મોટું કમાઈ જશે. અને સારા સારા ડોક્ટર, સર્જન બધા ફેલ જાય છે. કારણ કે તમે ડોક્ટર બની ગયા, તમે એન્જિનિયર બની ગયા, તમે સીએ બની ગયા, પણ એ તમે તમારા ફિલ્ડમાં એક્સપર્ટ બન્યા હતા. શેર બજારમાં આવો ને એટલે ત્યાં પ્રણામ કરીને બેસી જવું પડે. અને જેવા જેવા આપણે મિસ્ટેક કરતા હોય ને, એક એક મિસ્ટેકને ગણી અને આપણે આપણી જાતને ઢાળવાની છે. હવે ત્યાં તમે એવો ઈગો રાખશો કે હું તો ડોક્ટર છું, હું તો સર્જન છું, હું તો સીએ છું, તો તમારે જે શીખવાનું છે તમે શીખશો નહીં. કારણ કે તમારી અંદર એક ઈગો છે. અને સ્ટોક માર્કેટ તમને જ્યારે ખોટું પાડશે કે જો ભાઈ તને લોસ છે તો તમારે શીખવાનું છે. તો તમે એવો ક્વેશ્ચન નહીં કરો કે મારે શું શીખવાનું છે. મારા પાસે મારે ક્લાયન્ટ હતા, ડોક્ટર છે બહુ મોટા, એને સ્ટોક માર્કેટ છોડી દીધું. તો એમને અત્યારે પૂછો તો એમને બહુ ઈગો હતો કે હું તો આટલું ભણીને આટલો મોટો સર્જન થયો, આ સ્ટોક માર્કેટ તો મને ઘણીવાર બહુ મોટા લોસ બતાડે છે. પણ એમનો ઈગો હર્ટ થઈ જાય કારણ કે ડોક્ટર હોય, સર્જન હોય, આજુબાજુ બધા એમ્પ્લોઈઝ હોય, તો હવે તો બધાને ઓર્ડર જ આપતા હોય. એટલા માટે હવે ગમે નહીં આ બધું. એટલે એ માઇન્ડસેટ છે એવું છે કે તમારે શેર બજારમાં આવી અને ઝીરોથી સ્ટાર્ટ કરવું પડે. અને શેર બજાર તમને કહેશે ટાઈમે ટાઈમે કે તમે ખોટા, તો લોકોને ગમતું નથી. એક સ્ટુડન્ટ જેવું થઈ જાય. હા, એટલે તમારે પાછું એકદમ વિનમ્ર બની અને બેસવું પડે. એ મારું માઇન્ડસેટની અમુક હું તમને ટિપ્સ આપું છું. બરોબર છે? બરાબર છે. ઓકે. લાઈક આ માઇન્ડસેટ છે, પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ બેઝિક નોલેજ ગ્રેબ કરી છે. તો તમે થોડીક ટેકનિક શેર કરો કે જ્યારે તમે માઇન્ડસેટ કરેક્ટ રાખો છો, તમે નોલેજ લો છો, પણ ટેકનિક બી તો એક મેજર રોલ પ્લે કરે છે ને. બરોબર છે. હવે માની લો કે હું એક માણસ હોય કે મારે ભાઈ શેર બજારથી જોબ છોડવી છે, એક્સ્ટ્રા ઇન્કમ કરવી છે, હું બધી રીતે રેડી હોય, બરાબર, તો અમુક વસ્તુ હું એવી કહી શકું કે જે ટેકનિક્સ ઇન ધ સેન્સ કે તમે એવું ચૂઝ કરો કે જે અલગ અલગ ટાઈપના ટ્રેડિંગ હોય છે. આપણે જેમ કે ઇન્ટ્રાડે હોય છે, આપણે જેમ કે ઓપ્શન ટ્રેડિંગ હોય છે, ફ્યુચર ટ્રેડિંગ હોય છે, ઘણું બધું હોય છે. તો તમે પહેલાં મેં તમને કીધું પ્રમાણે પહેલાં બેઝિક એક્સપ્લોર કરો, અમુક ટ્રેડ લેવાના શરૂ કરો. તમને પોતાને એવું સમજાશે કે ભાઈ મારા માટે ઇન્ટ્રાડે સારું છે, ઓપ્શન સારું છે, સ્વિંગ ટ્રેડિંગ સારું છે, ફ્યુચર ટ્રેડિંગ સારું છે. એ તમને પોતાને સમજાશે. જેમ કે મારી પાસે આજે 10 જણા છે, એ 10 જણાનું હું ટ્રેડિંગ કરાવું ને તો બધાની અલગ અલગ પર્સનાલિટી હોય, બધાની અલગ અલગ સ્ટ્રેન્થ અને વીકનેસ હોય. હોઈ શકે છે કે મને કોઈ એક અલગ ટાઈપના ટ્રેડિંગમાં બહુ સારું હાથ બેસી જાય અને તમારો હાથ બીજા કોઈ ટ્રેડિંગમાં જાય. હવે જેમ કે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું. જેમ કે અમુક ટાઈમે મારે જે ઇનિશિયલી હું ટ્રેડિંગ કરવાનું સ્ટાર્ટ કર્યું તો મારા ફેવરેટ સ્ટોક હતા રિલાયન્સ અને એસબીઆઈ. અને મારા જેવા ઘણા બધા ટ્રેડર હતા કે જે લોકોને આમ રિલાયન્સના ચાર્ટ મોઢે હોય અને રિલાયન્સનું આખું બિહેવિયર મોઢે હોય, તો તમારી જર્ની ઇઝી થઈ જશે. પણ ઘણા લોકો એવો હોય કે દર દિવસે નવો સ્ટોક. હવે સ્ટોક માર્કેટમાં તો હજારો સ્ટોક છે. તો આ એક ટેકનિક થઈ કે તમારું જે ફોકસ છે ને નાનું કરી નાખો, કે અમુક 4-5 સ્ટોકમાં ટ્રેડ કરો, કે આટલા 5-6 ટાઈપના ટ્રેડિંગ છે તો કોઈ એક ટ્રેડિંગમાં માહિર બની જાઓ, તો તમારી જર્ની કેટલી સ્મૂથ થઈ જશે. કારણ કે એ એક જ વસ્તુ ઉપર તમે ફોકસ રાખશો ને તો એમાં એક્સપર્ટાઇઝ આવતા વાર નહીં લાગે. જેમ કે મારા અમુક ફેવરેટ સ્ટોક હોય, તેના ચાર્ટ મને મોઢે હોય, એનું બિહેવિયર મને મોઢે હોય, ક્યારે એમાં એન્ટર કરું, ક્યારે એમાં એન્ટર ન કરું, એ મને બધું ખબર હોય. તો જે લોકોને જોબ ક્વિટ કરવી છે, એ લોકો પાસે ટાઈમ ઓછો હોય, તો તમે કોઈ પર્ટિક્યુલર ટાઈપના ટ્રેડિંગ ઉપર ફોકસ કરો. પ્લસ કે એમાંય તમે જો કે કોઈ પર્ટિક્યુલર સ્ટ્રેટેજી છે કે અમુક સ્ટોક છે કે અમુક વસ્તુમાં તમે ફોકસ કરવાનું ચાલુ કરશો ને તો રોજ તમારે એ જ જોવાનું છે ને એમાંથી ધીરે ધીરે એક્સપર્ટાઇઝ આવવાની શરૂ થઈ જશે. નાઇસ. બરોબર છે? ઓકે. તો આમાં
ઘણી બધી જગ્યાએ જોયું છે કે માર્કેટમાં બહુ બધી એવો કંપનીઓ છે કે જે ટીપ આપે છે બરોબર કે છે. ક્યાં ઇન્વેસ્ટ કરવું, ક્યાં ન કરવું, ક્યાં કેટલા ટાઈમ પછી કરવું. તો આ જે ટીપ મળે છે એ લેવી જોઈએ, ન લેવી જોઈએ, લેવી જોઈએ તો કેવી રીતે લેવી જોઈએ? સૌથી પહેલાં ક્યારેય ટિપ્સ લેવી ન જોઈ. માર્કેટમાં જે બધી ટિપ્સ મળે છે 90% તો લીગલ બી નથી. સેબીના ઘણા બધા રૂલ્સ અપ્લાય થાય છે ત્યારે કોઈ માણસ ટિપ્સ આપી શકે, અને એમાંય સેબીનું લાયસન્સ આવ્યા પછી ઘણી બધી વસ્તુ તમારે ફોલો કરવી પડે. એટલે એવું નથી કે સેબીનું લાયસન્સ છે, લોકોને એવી બી માન્યતા હોય છે જાનકી કે ભાઈ આ માણસ પાસે સેબીનું લાયસન્સ નંબર છે તો એ ટિપ્સ આપશે ને તો એ સારું, એવું બી નથી. કારણ કે એ માણસો ખાલી પૈસા કમાવા માટે ટિપ્સ આપતો હોય, એને તમારા પ્રોફિટ લોસ સાથે કઈ સંબંધ નથી. એટલે કોઈ પાસે આપણે ડોક્ટર્સનું એક્ઝામ્પલ લઈ લઈએ. આપણે ડોક્ટર્સમાં બેડ એક્ઝામ્પલ હોય છે ને, સર્જન સારા બી છે, સર્જન ખરાબ બી છે, ડોક્ટર સારા બી છે, ખરાબ છે. જસ્ટ બીકોઝ કે એની પાસે ડોક્ટરનું સર્ટિફિકેટ છે એનો મતલબ એ નથી કે એક સારો માણસ છે. ઘણા ડોક્ટર હશે એ તમને કહેશે કે ના ઓપરેશન કરવાની જરૂર નથી, તમે ધીરજ રાખો, અમુક દવાનો કોર્સ કરી લો, તમે બચી જશો. એટલે ઘણા લોકો એમ કહે છે ના સર્જરી ઉપર સર્જરી કરો. આ એક્ઝામ્પલ એટલા માટે આપું છું કે જે બધા ટ્રેડર જોતો એની રિલેટ કરી શકે હું શું કહેવા માંગુ છું. બરોબર છે. એટલા માટે ટિપ્સ તમે એવું કહેશો કે ના સેબી રજિસ્ટર વાળા પાસેથી ટિપ્સ લઈશ તો એ બી જરૂરી નથી કે માણસ સાચો હોય અને એનું નોલેજ સાચું છે અને એ અપ ટુ સર્ટેન એક્સટેન્ટ તમને હેલ્પ કરવા માંગે, એવું જરૂરી નથી. એટલે કન્ક્લુઝિવલી ટિપ્સથી હંમેશા દૂર રહેવું જોઈએ. ટિપ્સથી આજે નહીં ને કાલે લોસ થશે. કારણ કે આપણા ઇન્ડિયામાં ઘણા બધા એવા સિટી છે, હું કોઈ સિટીનું નામ નથી લેતો કારણ કે સિટીમાં બધી વસ્તુ ખરાબ નથી હોતી તો મારે કોઈ સિટીનું નામ નથી લેવું, પણ અમુક સિટીમાં એવા મોટા મોટા કંપનીઓ અને ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે જેનું 24 કલાક કામ એ છે કે ટિપ્સ દેવાનું. અને એ પછી ટિપ્સમાં તમને અમુક દિવસે પ્રોફિટ થતો બતાડશે પણ પછી તમારી પાસેથી પૈસા લઈને તમને લોસ જ કરાવશે. એટલે હું તો દર વખતે એમ કહું કે જો તમે તમારી જાતને 5% કેપેબલ બનાવો ને એ બીજાની 1000 ગણી સાચી ટિપ્સથી સારું છે. આજે હું શેર માર્કેટમાં હું 5% બી મારી જાતને કેપેબલ બનાવીશ ને તોય એમાંથી પૈસા કમાઈ. 5% મારા, પણ કોઈના ઉપર મારે ડિપેન્ડ નથી રહેવું. આ વસ્તુ હંમેશા જાણવી જોઈએ. એટલે ટિપ્સ ક્યારેય ફોલો કોઈની નહીં કરવાની. આ એક બહુ સારી વાત તમે કરી, બીકોઝ ઘણા બધા લોકો આમાં ફસાઈ જાય છે અને પછી એમાંથી બહાર આવું બહુ અઘરું થઈ જાય છે. આપણે આપણા વોટ્સઅપ ઓપન કરશો તો આપણને એવા મેસેજ બી આવે છે કે સર મેં આની ટિપ્સ ફોલો કરી હતી, મને આટલો લોસ થઈ ગયો ને હવે મને રિકવર કરાવો. અને તમને એ વાતની બી નવાઈ લાગશે જાનકીજી કે માર્કેટમાં એવા લોકો બી પડેલા છે કે એવું કહેશે કે અચ્છા તમને ટિપ્સથી લોસ થયો, હું તમારો લોસ રિકવર કરાવી દઈશ, તમે મને 30% પ્રોફિટ આપી દેજો. અને એમાં તમે પાછા ડબલ ફસાઈશો. આપણા મેસેજ ચેક કરો, આપણને એવા મેસેજ હશે પણ આપણે કોઈ દિવસ આ બધી વસ્તુને આપણે ક્યારેય ટચ કરતા નથી. લોકોને કડવું લાગે છે પણ આપણે ના પાડી દઈએ છીએ. એટલે અહીં સુધી ચાલે છે બધું માર્કેટમાં. બરોબર છે. પોઝિટિવ નેગેટિવ બંને વસ્તુ સાથે જ ચાલે છે. ઓકે. સો મારો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે આપણે જે આ ટિપ્સને જેમ કે આપણે એક્ઝામ્પલ લીધું કે એ લોકો લોસ કરાવે છે, તો ટિપ્સ ના લઈએ તો પછી કઈ રીતે આપણે મોટા લોસમાંથી બચી શકાય? ઓકે. હવે જ્યારે તમે શેર બજારમાં આવતા હોય નવા અને તમારે જોબ છોડવી હોય તો શેર બજારમાં તમારે સેટલ થવું હોય તો સૌથી પહેલાં તમારે આ રીતે વિચારાય કે તમે દુનિયાના કોઈ પણ ફિલ્ડમાં જશો ને મોટા ખાડા આવશે તમારી લાઈફમાં અને નાનાય આવશે. આપણી જો પર્સનલ લાઈફ હોય ને એમાંય મોટા ખાડા આવતા હોય છે અને નાના ખાડા આવતા હોય છે. આપણી ભૂલના લીધે, આપણા રિલેટિવ્સના લીધે, કોઈ પણ વસ્તુના લીધે આપણી લાઈફમાં ઉપર નીચે બધું ચાલતું હોય છે. પણ શેર બજારમાં આપણે એવું વિચારાય કે મોટા ખાડા કયા છે. જો આપણે પેલા મોટા ખાડામાં નહીં પડીએ ને તો નાના ખાડામાં કોઈ પણ માણસ સર્વાઈવ કરી લેશે, એટલી મારી ગેરંટી. કે નાની મિસ્ટેક તો કોઈ પણ સર્વાઈવ કરી લેશે. આજે આપણે બહાર મળીએ કોકને અને જે લોકો એમ કહે છે કે હું શેર બજારમાં ડૂબી ગયો, એ લોકો ખરેખર જે ન કરવાનું હોય એની આંખ બંધ કરીને કરવાવાળા લોકો છે. બરોબર? એટલા માટે એ લોકો કોઈ એવું વિચારતા જ નથી કે આપણે મોટા ખાડા બંધ કરી દેવાય. હવે મોટા ખાડા એટલે શું? સૌથી પહેલાં તો ટિપ્સ કોઈની ફોલો નહીં કરવાની. સૌથી પહેલાં તો શેર બજારને આપણે ક્યારેય શોર્ટકટ નહીં માનવાનું. સૌથી પહેલાં તો આપણે ધીરજ રાખવાની. અને સૌથી મહત્વની વાત કે પોતાની જાતને કેપેબલ બનાવો. અને જેમ તમે શીખતા જાઓ ને, જેમ કે તમે ટ્રેડિંગ લેવાનું ચાલુ કર્યું તો ઓફકોર્સ આપણે મિસ્ટેક કરશું તો એક નાનકડી ડાયરી કે બુક રાખવાની, એમાં જે મિસ્ટેક રિયલાઇઝ થાય ને ખાલી લખી નાખવાની, બહુ વધારે નહીં પણ આ જ વખતે આ મિસ્ટેક થઈ અને હવેથી ન થાય એટલે લખી નાખો. તો તમે વિચારો કે કોઈ માણસ 6-8 મહિના ટ્રેડિંગ કરશે ને તો એની પાસે એક લિસ્ટ આવી જશે. તો વિચારો હવે તમે જે નવો ટ્રેડ લેશો ને એમાં તમારી પાસે એવી 10 મિસ્ટેક હશે કે જો આ વાતનું ધ્યાન રાખવાનું છે. એટલે ઓટોમેટિકલી તમારી પાસે સરસ લિસ્ટ બનશે શું નથી કરવાનું અને શું નથી કરવાનું. એટલે મને એવું લાગે છે કે આપણે ઊંધું વિચારવું જોઈએ. શું કરવાનું છે ને
એના માટે તો 5,000 યુટ્યુબના વિડીયો છે, 5,000 કોર્સિસ છે, 10,000 આર્ટિકલ છે. રાઈટ. શું કરવા વાળું તો ઘણું બધું છે યાર, બરોબર, પણ શું નથી કરવાનું એ પહેલા શીખો. એ રીતે વિચારશો ને, અને એનું જો લિસ્ટ બનશે ને, તો તમે આપોઆપ એવું વિચારશો ને કે ભાઈ જો હું 6 મહિનાથી ટ્રેડ કરું છું, કાલે સોમવાર છે, હવે ટ્રેડ નાખતા પહેલા શું મારે, તમને યાદ હશે, તમારી પાસે લખેલું છે, ઓહો આ બધું નથી કરવાનું, તો અલ્ટિમેટલી એની બાય પ્રોડક્ટ શું હશે? પ્રોફિટ. પછી ભલે નાની નાની મિસ્ટેક થતી રહેશે, પણ મોટા ખાડા તો તમે પોતે જ તમારી રીતે બંધ કરી દીધા. હવે આમાં છો ને કોઈની ટેસ્ટ ઉપર ડિપેન્ડ રહેવાની જરૂર આપણે નથી, બરોબર ને? બરાબર છે. ઓકે, હવે લાઈક આ મોટા ખાડા આપણે બંધ કરી દીધા, તો આમાં કોન્ફિડન્સ વધારવા માટે શું કરી શકાય કે તમને કોન્ફિડન્સ આવે કે હા આમાં હવે રિસ્ક લેવા જેવું છે, કે હા હવે આ સેકન્ડરીમાંથી હું પ્રાઇમરી ઇન્કમ આને બનાવી શકું એમ છે. હવે સર મારો કોન્ફિડન્સ નથી, આવો મેસેજ આપણને બહુ આવે છે, મારો કોન્ફિડન્સ નથી, મને કોન્ફિડન્સ નથી મળતો. અને આમાં એક બહુ અજીબ વાત છે, લોકો છે ને એના કોન્ફિડન્સને પ્રોફિટ અથવા તો લોસ સાથે રિલેટ કરે. એક એક્ઝામ્પલ આપું, જો કોઈ ટ્રેડરને થોડોક લોસ થતો હોય ને તો એનો કોન્ફિડન્સ નીચે જતો રહે, પણ જો એને પ્રોફિટ થવા મળે તો એનો કોન્ફિડન્સ ઉપર જતો રહે. તો અમુક ટ્રેડર નવા મેં કહેવા જોઈએ કે જે લોકોને થોડોક પ્રોફિટ થવાનું શરૂ કરે તો ક્વોન્ટિટી વધારે દે ને, ડબલ ચોબલ રિસ્ક. હવે તો ભાઈ આપણે જો હવે 5,000 પ્રોફિટ કરતા થઈ ગયા છીએ, હવે આપણે ડાયરેક્ટ 25,000 ને 50,000 જ કરવો છે. અને જો લોસ થાય ને તો એ માણસનો કોન્ફિડન્સ દબાઈ જાય, એ પોતાના 50,000 મૂડી હશે ને એ વિડ્રો કરીને હવે 10,000 રાખશે, ઓહો આમાં તો ન પડાય, અને પછી કહેશે કે શું હવે આ બધો શેર બજાર તો કામ નથી કરતું એમ. પણ એક સાચો ટ્રેડર હોય ને એના ઇમોશન ન્યુટ્રલ હોવા જોઈએ. તમને પ્રોફિટ થાય ને તો તમારો કોન્ફિડન્સ વધવો ન જોઈએ, અને તમારો લોસ થાય ને તો કોન્ફિડન્સ ઓછો ન થવો જોઈએ. તમારે એક સામાન્ય માણસ, ડોક્ટર જે મોટા મોટા સર્જન હોય છે, બ્રેઇન સર્જન નથી હોતા, બ્રેઇન સર્જન, કિડની સર્જન, હાર્ટ સર્જન, આખું બોડી ઓપન કરીને બેઠા હોય છે, એ કેવા હોય છે કે એક સર્જરી પછી જમવા વયા જશે, એના છોકરાની બર્થડે પાર્ટીમાં ડાન્સ કરતા હશે, પણ હજી તો ઓપન હાર્ટ સર્જરી કરીને આવ્યા છે, કારણ કે એમણે જિંદગી જીવવાની છે. આપણે એ લેવલ સુધી ઘણા બધા આપણામાં નોલેજ હોય ને આપણે એ લેવલ સુધી ના પહોંચી શકીએ કે ભાઈ આ તો રોજની આટલી સર્જરી કરે, અને પછી વાઈફ સાથે ઝઘડો થયો હોય, વાઈફને બહાર લઈ જાય, એના જે એના હશે ડોટર અથવા તો સોન, એની સાથે કંઈક સેલિબ્રેટ કરવા જશે, તો એનામાંથી આપણે એ શીખાય કે આપણે ધ્યાન આપવાનું છે કે સાચું કામ કરવાનું છે, સર્જરી સફળ થવી જોઈએ, બસ આપણે સર્જરીમાં પૂરત એફર્ટ નાખવાનો છે. આપણે ડોક્ટરો જો છે મોટા સર્જન છે, કોઈ દિવસ પેશન્ટ સાથે ઇમોશનલી અટેચ નહીં હોય, પણ આમ છતાં એનું કામ સારું હશે, બરોબર. એ જ રીતે તમારા ટ્રેડ સાથે તમારે ઇમોશનલી અટેચ નથી થવાનું કે સર લોસ થાય તો મારો કોન્ફિડન્સ ઓછો, પ્રોફિટ થાય તો વધારે. એક ટ્રેડર હોય ને એનો કોન્ફિડન્સ હંમેશા ન્યુટ્રલ રહેવો જોઈએ. પ્રોફિટ ભલે આજે 5 લાખનો થયો તો ઉડવા નહીં બનવાનું, અને લોસ થયો તો એક ખૂણામાં બેસી નહીં જવાનું, બરોબર. પ્રોફિટ અને લોસ છે એ તો ખાલી એક આઉટકમ છે, આઉટકમ સાથે એટલું અટેચ નહીં થવાનું. આપણે આપણું બેસ્ટ પ્રોવાઈડ કરવાનું, આપણે આપણી સિસ્ટમ ફોલો કરવાની ને આપોઆપ પ્રોફિટ થવા મળશે ને કોન્ફિડન્સ આવશે. અને લોસ સાથે ને પ્રોફિટ સાથે ક્યારેય કોન્ફિડન્સ અટેચ નહીં કરવાનું. બીજી વસ્તુ, ઇનિશિયલ લેવલમાં હજી કોન્ફિડન્સમાં ડગુમગુ થતા હોય તો નાની નાની ક્વોન્ટિટીથી ટ્રેડ કરવાનું ચાલુ કરો. SBI નો ખાલી 1 શેર લઈને ટ્રેડ કરો, 2 શેર લઈને ટ્રેડ કરો, એવા ઘણા બધા ટેસ્ટિંગ વાળા ટ્રેડ નાખી દો, એટલે તમને છે ને ટ્રેડિંગથી હવે ડર જતો રહેશે. અને તમે નાના 1-2 3-4 ક્વોન્ટિટીથી ટ્રેડ કરશો ને તો એનો લોસ કેવો હશે? 50, 100, 200 રૂપિયા, જે કોઈને બી પોસાશે. એટલે એમાં તમે એક વખત તમારા ટર્મિનલમાં લોસ પ્રોફિટ એટલી બધી વાર જોઈ લ્યો કે તમને હવે એનાથી ડર બર લાગશે જ નહીં કંઈ, કે ભાઈ ઠીક છે આ તો બધું મેં 1000 વાર જોઈ લીધું છે. એક નોર્મલ થઈ જવું જોઈએ તમારા માટે કે ઇટ્સ ઓકે. એટલે આ રીતે આપણે કોન્ફિડન્સ વધારાય. બરોબર છે? ઓકે. તો હવે લાઈક એ ક્યારે ખબર પડે જ્યારે તમે આ કોન્સ્ટન્ટલી તમે આ રીતે કોન્ફિડન્સ વધારો છો, બધું કરો છો, તો એ પોઈન્ટ કયો હશે જ્યારે તમને લાગશે કે ઓકે નાઉ ધીસ ઇઝ ધ ટાઈમ, હવે મારે જોબ ક્વિટ કરી દેવી જોઈએ, હવે મારે ફૂલ ટાઈમ ફોકસ કરવું છે મારા શેર માર્કેટ પર? જો એક બહુ અલગ વાત કહું, જે દિવસે તમે ટ્રેડિંગ કરતા હોય અને તમારી પાસે પ્રોફિટ લોસની તો વાત છોડો, જે દિવસે તમે ટર્મિનલ પર બેઠા હોય ને ટ્રેડ કરતા હોય અને તમને પ્રોફિટ થયો તો બહુ કંઈ ફરક નથી પડતો, અને તમને લોસ થયો તો બહુ કંઈ ફરક નથી પડતો, જ્યારે વસ્તુ થોડીક બોરિંગ બનવા માંડે ને એ બધા ટ્રેડરો સફળતાની નજદીક હોય છે. કારણ કે જો તમારા ઇમોશન બહુ ઉપર નીચે થતા હોય કે આજે લોસ થયો, તમે રાતે સૂઈ ન શકો, વાઈફે ખાવાનું બનાવ્યું એ ખાવાનું ગમે નહીં કારણ કે આજે લોસ થયો છે, તો હજી તમે સાચા ટ્રેડર નથી. કારણ કે તમે આઉટકમ સાથે એટલા અટેચ છો. અને તમને પ્રોફિટ થયો છે ને તમને એમ થાય ઓહો હું તો એક નવો ફોન પરચેસ કરી લઉં, પાર્ટી કરી નાખું ને આમ કરી નાખું, તો બી તમે અટેચ છો હજી આઉટકમથી. તમારા માટે તમને એવું થાય, તમારા માટે ટ્રેડિંગ જ્યારે બોરિંગ બનવા માંડે, થોડું તમને ફિગર આઉટ થવા માંડે ને ત્યારે તમે સફળતાની નજદીક છો. બીજી વસ્તુ,
થોડોક પ્રેક્ટિકલ આન્સર આપી દો. નતર એવું થશે કે સર તમે તો બહુ થિયોરિટિકલ વાતો કરો છો. પ્રેક્ટિકલ આન્સર એ છે કે જ્યારે તમારામાં ફાઇનાન્શિયલ બેકઅપ આગલા 2 વર્ષનું હોય ને, તમારી મંથલી સેલરીને યરલીમાં કન્વર્ટ કરો અને એમાં 2 વર્ષનું તમારી પાસે ફાઇનાન્શિયલ બેકઅપ હોવું જોઈએ. એ 2 વર્ષનું હોય પછી તમે ક્વિટ કરો. પણ એવું નહીં કે આજે તો હજી બેઝિક આવડતું નથી પણ સર મારા અકાઉન્ટમાં તો 2 વર્ષના પૈસા પડેલા છે, હું તો ક્વિટ કરી નાખીશ. એમ નહીં. તમને બેઝિક બી આવડતું હોય, તમે ટેસ્ટિંગના ઘણા બધા ટ્રેડ લઈ લીધા હોય, તમે અમુક સ્ટ્રેટેજીસને ફોલો કરતા હોય, તમે એક વસ્તુમાં એક્સપર્ટાઇઝ હાંસિલ કરવાની ચાલુ કરી લીધી હોય, તમને કોન્ફિડન્સ આવી ગયો હોય, તમે ઘણી બધી વસ્તુ ફિગર આઉટ કરી લીધું હોય, તમારી પાસે મિસ્ટેક્સનું લિસ્ટ છે. હવે તમે મોટા મોટા ખાડામાં તમે પોતે નથી પડતા, તમે ચાહો તોય નથી પડતા, તમને ખબર છે કે આ 10 વસ્તુ મારે નથી જ કરવાની, તમે એ બધા ખાડાએ બી નોટિફાય કરી લીધા છે. તમે પોતાની જાતને અંદરથી એવું અશ્યોરન્સ આવે કે ભાઈ હું ઓલરેડી, મને એવું લાગે જ છે કે ભાઈ હું ફિગર આઉટ કરી લીધું છે અને ઓલરેડી હું સાચા રસ્તા ઉપર છું અને મારી પાસે 2 વર્ષનું બેકઅપ છે, ત્યારે તમારે ક્વિટ કરવાનું વિચારે. એ સિવાય ન વિચારે. ખાસ કરીને એવા લોકોએ ન વિચારે કે જે લોકોનું આખું ફેમિલી એમની સેલરી ઉપર ડિપેન્ડ છે, તો હજી મહેનત ચાલુ રખાય. અને જ્યાંય એવા લોકોને જ્યાં પ્રોબ્લેમ આવતો હોય તો એ લોકોને મોસ્ટ વેલકમ કે આપણને કોન્ટેક્ટ કરી શકે. આપણે જેટલું એ લોકોની સાચો રસ્તો દેખાડી શકશું એટલું દેખાડશું. મારી સાથે મેં ક્યારેય ના નથી પાડી કે મારી સાથે તમે વોટ્સઅપ કે ટેલિગ્રામમાં કનેક્ટ નો રહ્યો. ઘણા ટ્રેડરો વર્ષોથી મારી સાથે કનેક્ટેડ છે કે નાના મોટા મોટા ક્વેશ્ચન પૂછતા રહે, તો એ લોકોની જર્ની થોડીક ઇઝી થઈ જાય. અને એ લોકો મને પૂછતા હોય કે સર હવે ક્વિટ કરું કે ન કરું, તો એ લોકો પાસે એનું રિઝલ્ટ બી માંગતો હોય છું કે ભાઈ તમારું પરફોર્મન્સ બતાવો. બરોબર છે. ચેતન, લાઈક આપણે સ્ટાર્ટ કર્યું ત્યારથી ઘણી બધી વસ્તુ તમે શેર કરી જેની મને કોઈ આઈડિયા નહોતો, બીકોઝ હું બી પોતે એક બિગિનર છું આ ફિલ્ડમાં. બરોબર છે. તો તમારે કન્ક્લુડ કરવું હોય આપણું આખું ડિસ્કશન કે શક્યતા છે કે નહીં, ત્યાંથી લઈને બેઝિક્સ લર્ન કરવાનું, કોર્સ કરવાનું, ટિપ્સ, ટેકનિક્સ, કોન્ફિડન્સ, તમે કઈ રીતે આખી આ ટોપિકને કન્ક્લુડ કરશો કે એક્ઝેક્ટલી કઈ રીતે કઈ સ્ટેપમાં તમે જોબ છોડી શકો છો શેર માર્કેટ કરીને? જો હવે આ એપિસોડનો ગીતાનો સાર આપી દો કે ભાઈ કોઈ ટ્રેડરો જોવે છે, બિચારાના મોટા મોટા સપના હોય છે, તો મારું કન્ક્લુઝિવ ગાઈડન્સ એ રહેશે કે સપના જોવો, શેર બજારમાં આવો, પણ એક સાચા ઇન્ટેન્શનથી આવો. એવું નહીં કે 6 મહિનામાં આટલા કમાઈ લેવા છે, આ તે રિલેટિવ્સને બતાવી દેવું છે. બરોબર છે. બહુ રસ લ્યો શેર બજારમાં, કોઈ ફિલ્ડની જેમ જ એને ડેડિકેશન આપો. આપણે સ્કૂલમાં આપણે 12 ધોરણ ભણીએ છીએ, કોલેજમાં 4 વર્ષ ભણીએ છીએ. હું તમારી પાસે એક કે 2 વર્ષ માગું છું ડેડિકેશન. 1 કે 2 વર્ષ એકદમ સિરિયસલી ડેડિકેશન દેખાડો, બધું બેઝિક ફિગર આઉટ કરી લ્યો, જેટલું મન ફાવે એવા નાના ટ્રેડ લઈને ટેસ્ટ કરી લ્યો, અમુક ઇન્ટ્રાડે ટ્રેડિંગ પકડી લ્યો કે ઓપ્શન ટ્રેડિંગ પકડી લ્યો. આપણે એના બધા વિડીયોઝ મેં બધા ફ્રી મૂકેલા છે. મારા જો બીજા ગમે એના જો કંઈ મેટર નથી કરતો, પણ બધી વસ્તુમાં એક લાસ્ટ લેવલ સુધી જઈને બધું બેઝિક ફિગર આઉટ કરી લ્યો, બધી સોફ્ટવેર બધું ટેસ્ટ કરી લ્યો, અમુક સ્ટ્રેટેજીને પકડી લ્યો, અમુક મોટા ખાડા બધા બુરી નાખો, એમાં ન પડો, અને એ રીતે તમે આગળ જાશો ને તો તમારી બાય પ્રોડક્ટ સફળતા હશે ને હશે. અને ખાસ કરીને બીજી વસ્તુ, તમારા રિલેટિવ્સ કે તમારા પેરેન્ટ્સ કે તમારા કલીગ્સ એ તમને બહુ ડિમોટિવેટ કરશે જ્યારે શેર બજારમાં આવવાનું હશે ને ત્યારે. અને એમાંથી કોઈ સાચું નથી, કારણ કે મને તો ડિમોટિવેટ કરવાવાળા ઘણા બધા હતા. એક સમય એવા હતા કે લોકોને ગમતું નહીં, અને આજે એ લોકો જ પછી ઘણીવાર કોલ કરીને એમ પૂછે કે ભાઈ મારે આટલાની જરૂર છે, અથવા તો ચેતનભાઈ તમે પહેલા આવો, પછી જ અમે પ્રસંગ ચાલુ કરશું. બરોબર છે. એટલે સમય બદલાતા વાર નથી લાગતી, પણ સમય આપણે બદલવો પડશે. અને આમ છતાંય આપણે એવું અટેચ નહીં થવું જોઈએ કે મારે કોઈને દેખાડું છે, કારણ કે મારી પાસે એવા બધા મેસેજ આવે છે કે સર મારું બેકગ્રાઉન્ડ આવું છે, મારું તો દેખાડી દેવું છે. તમે સ્ટોક માર્કેટમાં જેવા ઇમોશનલ થશો ને એવો લોસ વધારે થશે. કારણ કે સ્ટોક માર્કેટને કંઈ પડી નથી કે તમારું ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ કયું છે. તમે રાજકોટથી છે, અમદાવાદ છો, બોમ્બેથી છો, ઓસ્ટ્રેલિયા છે, સ્ટોક માર્કેટને કંઈ લેવા દેવા નથી. તમે કયા રિલિજનમાંથી બિલોંગ કરો છો, તમને શું ભાવે છે, નથી ભાવતું, તમે રીચ ફેમિલીમાંથી છો કે મિડલ ક્લાસમાંથી, સ્ટોક માર્કેટને કંઈ પડી નથી. એટલે સ્ટોક માર્કેટ સામે એકદમ ન્યુટ્રલ થઈને આવવાનું, એકદમ ડેડિકેશન રાખવાનું, મહેનત કરવાની, એફર્ટ્સ લગાવવાના, જ્યાં લાગતું હોય ત્યાં કોન્ટેક્ટ કરવાનો, ક્વેરીઝ રિઝોલ્વ કરવાની, અને સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી જવાનું, તો સફળતા મળી જશે. વાહ, વેલ ડન. સો થેન્ક યુ સો મચ ચેતન. આપણું આજે સેશન જે છે ને, ધીસ ઇઝ રિયલી વેરી હેલ્પફુલ એન્ડ બહુ નોલેજેબલ સેશન છે. આઈ એમ શ્યોર આપણા ટ્રેડર્સને આનાથી બહુ બધી હેલ્પ મળશે, અને મોસ્ટ ઓફ લોકોના ક્વેશ્ચન્સ આજે આન્સર થઈ ગયા છે. હા, આપણે છે ને ઘણા ટાઈમથી આ બધા એપિસોડ કરવાનો મારો વિચાર હતો, અને મારે એ રીતે કરવું હતું કે આપણે બહુ સરસ આન્સર આપીએ અને એક સારા આન્સર આપીએ. મને બહુ મજા આવશે કે જ્યારે 100માંથી હું 90 ટ્રેડરને ના પાડી દઈશ 100 ચાલશે, જો એની ખોટી એક્સપેક્ટેશન હશે તો.
પણ આપણે એવા ટ્રેડરનો સાથ જોઈએ છે કે જે આપણને બહાર મળે તેમ થાય કે આપણા લીધે માણસ આગળ આવ્યો, પાછળ ન આવ્યો. એટલે આપણે એ રિસ્પોન્સિબિલિટી આ બધા એપિસોડ બનાવી છે. અને જાનકી, થેન્ક યુ વેરી મચ. તમારું રિસર્ચ બહુ સારું હતું અને આઈ હોપ કે આપણે બહુ સારા હજી એપિસોડ બનાવતા રહેશું. ડેફિનેટલી. ચાલો, થેન્ક યુ વેરી મચ.